નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે ₹3.41 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના 92 જેટલા વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ હેઠળ ગામમાં કુલ ₹3.41 કરોડના ખર્ચે 92 જેટલા વિકાસ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેમાં જીતાલી ગામમાં આધુનિકીકરણ અને ગામમાં એની સુવિધા માટે આરઓ પ્લાન્ટ, સ્કૂલમાં પીવાના પાણીની સુવિધા સહિત મૂળભૂત સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરીને ગામના તળાવના વિકાસ માટે ₹40 લાખનો ખર્ચ કરવામાં આવશે। તળાવને સુંદર બને તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગામના વિકાસ સાથે રોજગારની તકોમાં પણ વધારો થાય। તે ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ સહિતના વિવિધ કામો હાથ ધરાશે। આ પ્રકલ્પો પૂર્ણ થયા બાદ ગામજનોને વધુ સુવિધા ઉપલબ્ધ થશે અને જીવન સ્તર સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સિંચાઈ ચેરમેન કિરીટ માસ્તર, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ, તલાટી સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજે 3.41 કરોડ રૂપિયાના ખર્ચે આ જે નોટિફાઈડની ગ્રાન્ટ છે એમાંથી આપણે લગભગ 92 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। નિશાંતભાઈએ જે કીધું રસ્તાની જીઆઈડીસીના રસ્તાની વાત, એ આના સિવાયની અલગ રકમ છે ₹2 કરોડ। બરાબર ભાઈ? કેમ ભૂલી જાવ છો? મને યાદ છે, તમને કેમ યાદ નથી? અને એ રોડની વિશેષતા એવી છે કે ગયા ચોમાસામાં એ રોડ બિલકુલ તૂટી ગયો હતો। ગામ આખું બૂમ પાડતું હતું, તમે બધા। હું જેટલી વાર ગામમાં આવ્યો એટલી વાર લાગે કે ફરી વાર અવાય નહીં ગામમાં, એ રસ્તે આવું હતું। પછી એને રિપેરિંગ કરાયું તો તમારું ભાગ્ય બધાનું સારું કે એવું રિપેરિંગ કર્યું કે હવે રોડ એવું લાગે છે કે બનાવવાની જરૂર જ નથી। બધાને એવું થાય છે ને, નવો જ છે, પણ એ તૂટતો ત્યારે આપણે ઇમરજન્સીમાં દરખાસ્ત કરી દીધી સરકારમાં બનાવવા માટેની, અને આ રિપેર થયો ને ઇમરજન્સીમાં ₹2 કરોડ મંજૂર થઈને આવ્યા છે। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે ₹3.41 કરોડના ખર્ચે ગામના વિકાસ માટે જુદા જુદા પ્રકારના 90 કામોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિશેષ કરીને આ જે તળાવ પર ખાતમુહૂર્ત કરીએ છીએ, ₹40 લાખ ખર્ચે તળાવને ચારે બાજુ દિવાલ પ્રિમાઇસીસ કરવાની છે, પ્યોર બ્લોક લગાવવાના છે, ચાલવા માટેનો ટ્રેક બનશે, પાકું આરસીસી સ્ટ્રક્ચર બનશે, કાયમ માટે પાણી અંદર સ્ટોર રહે એ પ્રકારનું ફરવા લાયક, અહીંયા આવીને આનંદ પ્રમોટ આપણે કરી શકીએ એ પ્રકારનું સ્થાન વિકસાવવાની યોજના છે। સાથે સાથે ગામમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની યોજના માટે ₹15 લાખનો ખર્ચ છે। ₹20 લાખના ખર્ચે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છે, જેના કારણે કોઈ ચોરી જેવા બનાવોને અટકાવી શકાય અને આવું કૃત્ય કરનારને આપણે પકડી શકીએ। સાથે ગામમાં વીજળીકરણના કામ માટે પણ લગભગ અંદાજિત ₹20 લાખનો ખર્ચ છે। કુલ મળીને ગામમાં જુદા જુદા પ્રકારના તમામ વિસ્તારના કામો કરવા માટે આવા ₹3.41 કરોડ ખર્ચે આપણે ખાતમુહૂર્ત કર્યું છે। ગામની જે નોટિફાઈડની ગ્રાન્ટ હતી 2017થી, એ ગ્રાન્ટ આપણને એક સાથે વાપરવા માટે મળી છે, જેના કારણે જીતાલી ગામનો જે વિકાસ છે ઘણા સમયથી થોડો વિક્ષેપ પડતો હતો, એ હવે એનો નિકાલ થશે। આજે બહુ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તમામ સમાજના, તમામ ધર્મના લોકો, તમામ રાજકીય પક્ષના આગેવાનો, જુદા જુદા તમામ લોકો હાજર રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામમાં જે વિકાસના કામો, જેમાં પંચાયત માધ્યમ બની છે, એનો ઉત્સાહ વધારવા માટે, અમારા બધાનો ઉત્સાહ વધારવા માટે આજુબાજુના ગામના પણ તમામ સરપંચો, ડેપ્યુટી સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।